નમસ્કાર ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીની અંદર આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું. મિત્રો, આજે હું બોટાદના સાંગાવદર ગામની એક ખેડૂત મિત્રની વિઝિટ ઉપર આવ્યો છું. જેઓએ મિત્રો એમના બેલ્ટની અંદર ધર્મા ગોલ્ડનું વાવેતર કરેલું છે અને એ પણ મિત્રો તમે જોઈ શકો છો. હાલ હું એ બેલ્ટ ઉપર ઊભો છું. આ જે કપાસનો છોડ તમને જોવા મળે છે, જે લગભગ 62 દિવસની આજુબાજુનો છોડ થયેલો છે. હવે મિત્રો, આ વિડીયોના માધ્યમ દ્વારા આપ સૌને એ જણાવવા જઈ રહ્યો છું કે જે આ કપાસ તમને જોવા મળે છે એની અંદર મને બીજા એક મારા મિત્ર જે ખેડૂત હતા એના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હવે ફાલ થોડોક આ કપાસની અંદર ઓછો જોવા મળે છે. હવે મિત્રો, આપને પણ હું જણાવું કે તમે જોઈ શકો છો કે છોડનો સારામાં સારો વિકાસ તો છે, પણ જેવો જોઈવી એવો ફાલ આવેલો નથી. એટલે કે આ જે ખેડૂત મિત્ર છે સાંગાવદર ગામના, એ ખેડૂત મિત્રએ એક પણ દાણો રાસાયણિકનો પાયાની અંદર નાખ્યો નથી. તો એમને લગભગ 8 થી 10 ગાયો છે અને 2-3 ભેંસો પણ છે. તો એમના આ જે બેલ્ટ છે એ આ બેલ્ટની અંદર દેશી સાણિયું ખાતર નાખે છે. એટલે દેશી સાણિયા ખાતરનો પાવર પણ એકદમ સરસ મજાનો છે મિત્રો. જે જોઈ શકો છો કે એક પણ ડાળી રાતડી નથી, સરસ મજાનો વિકાસ છે, પણ ફૂલ ચાપકું ઓછું છે. એટલે હવે આપ સૌને આ વિડીયોના માધ્યમ દ્વારા મિત્રો એ પણ જણાવવા જઈ રહ્યો છું કે જો તમારે આવી જ રીતે છોડનો વિકાસ થયેલો હોય, છોડ તંદુરસ્ત હોય અને ફ્લાવરિંગ પકડાવવું હોય, તો આમ જોવા જઈએ તો જનરલી છોડની અંદર 45 દિવસની આજુબાજુ ફ્લાવરિંગ ધીમી ગતિએ પકડાતું હોય છે. પરંતુ આ છોડ જમીન એટલી બળુકી હોવાથી પોતે વૃદ્ધિ વિકાસ તરફ ગયો છે, એટલે ફ્લાવરિંગની ટકાવારી મિત્રો ઘણી બધી ઓછી છે. હવે આ છોડને આપણે સિગ્નલ આપવાનો છે કે તું હવે ફ્લાવરિંગ બેસાડ. જો મિત્રો આ છોડની અંદર ફ્લાવરિંગ ઓછું આવશે તો છોડનો વિકાસ તો સરસ મજાનો થયો છે, પણ વીઘા દીઠ ઉતારો તમને નહીં મળે. એટલે જો હવે લગભગ 60 દિવસના આ છોડની અંદર જો સરસ મજાનો તમારે ઉતારો મેળવવો હોય, દેશી સાણિયું ખાતર નાખેલું હોય કે ન હોય મિત્રો, પણ આવો છોડ સરસ મજાનો થઈ ગયો હોય તો એની અંદર ધીમી ગતિએ, કારણ કે 60 દિવસની આજુબાજુનો છોડ થયેલો છે, 45 દિવસે ફૂલ ચાપકું બેસવાની શરૂઆત થઈ જાય તો ધીમી ગતિએ હવે ફ્લાવરિંગ આપવાનું છે. અને થોડુંક વિઝિટ મેં કરી તો આમ જોતાં સફેદ માખી જેવું થોડુંક ભણભણ જોવા મળે છે. તો આ મિત્રને હું અત્યારે ફ્લાવરિંગ ચૂસ્યા અને જો શક્ય હોય તો અત્યારથી ઈયળની દવા, એટલે કે ફ્લાવરિંગ માટે ધીમી ગતિએ એમિનો એસિડ, ફોલિક એસિડ, વિટામિન જેવું જે કોઈ કન્ટેન્ટ આવે છે એનું પ્રતિ પંપ 15 લીટરના પંપની અંદર 40 mlનું માપ રખાવીશ. એની સાથે નોર્મલ ડોઝ ચૂસિયાનો 80 ફેટ એ મિત્રો 15 લીટરના પંપની અંદર 30 થી 35 ગ્રામનું માપ રખાવીશ. એની સાથે ઇમામેક્ટિન બેન્ઝોઇટ મમરી ફોર્મ જે ઈયળ આવે છે, ઈયળની દવા, એનું મિત્રો 8 ગ્રામનું માપ રખાવીશ. એટલે ફ્લાવરિંગનું આવી ગયું. હવે ફ્લાવરિંગ સારામાં સારું બેસાડવા 12-61 ધીમી ગતિએ બેસશે મિત્રો એનાથી ફ્લાવરિંગ. એ મિત્રો જો કિલોનું પેકેટ લે તો 15 લીટરના પંપની અંદર 80 થી 100 ગ્રામનું માપ રખાવીશ. હવે 12-61 શા માટે મિત્રો? જેની અંદર 12% નાઇટ્રોજન, 61% ફોસ્ફરસ. 12% નાઇટ્રોજનથી આ જે છોડની અંદર નોર્મલી જે પીળાશ દેખાય છે મિત્રો, એ જો યુરિયા કે નાઇટ્રોજનની ઉણપ હશે તો મિત્રો દૂર થઈ જશે, એટલે છોડ એકદમ લીલોછમ થઈ જશે. હવે મિત્રો
61% ફોસ્ફરસ, જેના દ્વારા મૂળ મજબૂત થાય છે અને ધીમી ગતિએ ફ્લાવરિંગ બેસે છે. એટલે ફ્લાવરિંગ માટે 1261, એની સાથે ફ્લાવરિંગ માટે અને છોડના વિકાસ માટે એમિનો, ફુલવિક, બ્રાસિનો કે વિટામિન જેવા જે કોઈ કન્ટેન્ટ આવતા હોય એનો છંટકાવ. હવે આગળ જતાં ફ્લાવરિંગ ન ખરે એના માટે મિત્રો બોરોન એમને હું 15 લીટરના પંપની અંદર 15 ગ્રામનું માપ રખાવી અને મિત્રો છંટકાવ કરાવીશ. અને એ ખેડૂત મિત્રને હાલ આ ડોઝીસ આપીશ કે જેના થકી એમને એમના આ જે ધર્માગોળના બેલ્ટની ઉપર ધીમી ગતિએ સારામાં સારું ફ્લાવરિંગ મળી રહે. તો મિત્રો આપ પણ મારા વિડીયોના અનુસંધાને તમારા કપાસના પાકની અંદર જો આવી જ રીતે પ્રશ્ન બનતો હોય કે મિત્રો ન બનતો હોય, પરંતુ 35 દિવસનો છોડ થાય ત્યારે તમારે તમારા કપાસની અંદર ફ્લાવરિંગ માટે 1261નો છંટકાવ 80થી 100 ગ્રામ, એની સાથે જો ચૂસિયા દેખાતું હોય તો મિત્રો તમારે ચૂસિયાની જે કોઈ આવતી હોય એસિપેટ જેવી દવા, ઈયળ દેખાતી હોય તો ઈયળની દવા, પણ ઈયળની દવા નાખવી જરૂરી બનશે મિત્રો. કારણ કે ફૂલ બેસતું હોય તો ઈયળનો છંટકાવ કરતા હોય તો સારું પડે મિત્રો. તો એ દેવાની છે. એમિનો એસિડવાળું જે કોઈ ફૂલવિક, બ્રાસિનો કે વિટામિનવાળું જે કોઈ કન્ટેન આવતું હોય એ પણ મિત્રો તમારે દેવાનું છે. એટલે જેના થકી આપણા કપાસની અંદર ધીમી ગતિએ ફ્લાવરિંગ આવે. આની પછીનો ડોઝ જે કોઈ ફ્લાવરિંગ સ્પેશિયલ આવે એનો મિત્રો હું છંટકાવ કરાવીશ, જેના થકી છોડ બેલેન્સમાં રહે અને ઉપરનો ખોરાક નીચે ડાયવર્ટ થાય અને ફ્લાવરિંગ તરફ સિગ્નલ મળી જાય. તો ખેડૂતને આવા છંટકાવ કરવાથી વીઘા દીઠ સારામાં સારો ઉતારો મળી રહે. તો મિત્રો મારી આવી અવનવી માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીને તમે સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો કે જેના થકી હું તમને મારી ચેનલ દ્વારા જ્યાં તમે બેઠા હોય જે ગામની અંદર ત્યાં તમને સચોટ પરિણામ મળે અને ઓછા ખર્ચે સારામાં સારો ઉતારો મળી રહે. એના માટે મિત્રો મેં મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથી ચાલુ કરી છે. કારણ કે ખેડૂતોની ફિલ્ડ વિઝિટ કરું છું, ખેડૂતોને હજી ઘણા બધા એવા પ્રશ્નો હોય છે કે સોલ્વ થતા નથી. જે મિત્રો હું સોલ્વ થવાની કોશિશ કરીશ એ પણ મિત્રો ઓછા ખર્ચે. તો મિત્રો હવે નવી ફિલ્ડ વિઝિટ દ્વારા નવા ગામની અંદર જ્યારે હું જાઉં ત્યારે મિત્રો હું વિડીયોના માધ્યમ દ્વારા જે કોઈ પ્રશ્ન હશે એ મિત્રો તમારા સમક્ષ રજૂ કરીશ અને જે કોઈ એનું ડોઝીસ આવશે એ મિત્રો હું તમને જણાવીશ.